જ્યારે ફ્રેન્ડ્સ આ ટેસ્ટી રેસીપી બનાવી ત્યારે ઘરમાં બધાએ મને કહ્યું કે હવે હોટલમાં જવાનું તો બંધ જ કરી દેવું જોઈએ જો આટલી ટેસ્ટી રેસીપી ઘરે બનીને તૈયાર થતી હોય. એકવાર ફ્રેન્ડ્સ મીઠાની અંદર ચણાનો લોટ અને સોજી એની અંદર તમારે છાશ નાખી એને શેકવાની છે અને ત્યારબાદ જુઓ રિઝલ્ટ. ખરેખર તમે આવી રેસીપી ક્યારે જોઈ પણ નહીં હોય કે ક્યારે બનાવી પણ નહીં હોય કે આ રીતે પણ આ ટેસ્ટી રેસીપી તૈયાર થઈ શકે છે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. આની જે રીત છે એકદમ સિમ્પલ છે. આ માટે સૌથી પહેલાં એક વાટકીનું મેં માપ લીધું છે. તો એક વાટકી ભરીને આપણે એડ કરીશું સોજી. મિક્સર જારની અંદર તમારે ડાયરેક્ટ એડ કરી દેવાની. જ્યારે શાક રોટલી બનાવવાની ઈચ્છા ન હોય, ફટાફટ કંઈ ટેસ્ટી અને હેલ્ધી ખાવું તો ચોક્કસ આ રેસીપી છે તમારા માટે. હવે આની અંદર એડ કરીશું અડધી વાટકી ભરીને ચણાનો લોટ. આ ઝીણો લોટ છે. સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ભરીને ધાણા પાવડર, અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલી મેં હિંગ એડ કરી છે. આની અંદર આપણે છાશ એડ કરવાની છે એટલા માટે ખટાશને બેલેન્સ કરવા માટે 3 થી 4 ચમચી ભરીને ખાંડ એડ કરીશું. તો અત્યારે હું ફક્ત અડધી વાટકી જેટલી છાશ એડ કરું છું. એકી સાથે તમારે બહુ જ બધી છાશ એડ નહીં કરી દેવાની, નહીં તો ક્રશ કરતા તમને નહીં ફાવે. એટલા માટે થોડી થોડી કરીને છાશ એડ કરતા જવાનું અને આને તમારે ક્રશ કરતા જવાનું. એક ધારું મિક્સર મેં ચાલુ નહોતું રાખ્યું, ચાલુ બંધ કરી મેં આને ક્રશ કર્યું છે. એકદમ ઇઝીલી આ ક્રશ થઈ જશે. તો ફ્રેન્ડ્સ મેં આની દોઢ વાટકી કરતાં મેં વધારે છાશ એડ કરી છે. જુઓ થોડીક છાશ બચી ગઈ છે. થોડીક જે છાશ મેં તમને પહેલાં બતાવી વાટકીની અંદર એ મેં થોડીક મિક્સર જારની અંદર ઉમેરી હતી કેમ કે બેટર હતું એની અંદર. એટલા માટે સારી રીતે આને આપણે મિક્સ કરી લઈશું બેટરની અંદર ઉમેરીને. જો 1 વાટકી જેટલી સોજી અને અડધી વાટકી જેટલો ચણાનો લોટ હોય તો ટોટલ 2 વાટકી ભરીને આની અંદર છાશનો ઉપયોગ થયો છે. જુઓ જે બેટરની થિકનેસ છે એકદમ પરફેક્ટ છે, એકદમ ફાઇન. તમારે આને ક્રશ કરવાની જરૂરિયાત નથી. આ ટાઈપનું આપણે બેટર તૈયાર કરીશું. એકદમ ઇઝીલી આ તૈયાર થઈ જાય છે. જો મિક્સર જાર ન હોય તો તમે ડાયરેક્ટ હાથની મદદથી પણ તમે આને તૈયાર કરી શકો છો. બટ મિક્સર જારની અંદર કામ આસાન થઈ જશે કેમ કે તેમાં કણીઓ બિલકુલ પણ નહીં રહે. હવે ફ્રેન્ડ્સ મેં 2 થી 3 ચમચી જેટલો ટોમેટો કેચઅપ લીધો છે. જો ટોમેટો કેચઅપ ન હોય તો લીંબુનો રસ અને દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ મેં 2 મસાલા એડ કર્યા છે. જો આ મસાલા પણ ન હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય. તો મેં મેગીનો મસાલો અને થોડો ગરમ મસાલો આની અંદર ઉમેર્યો છે. બંને અડધી ચમચી જેટલા. અડધી ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે. અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ભરીને ધાણા પાવડર, 2 થી 3 ચમચી ભરીને મેં કોથમીર એડ કરી છે. હવે બધા જ મસાલા સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. હવે એડ કરીશું બાફેલા બટાકા. આ 5 નંગ જેટલા છે, મોટી સાઇઝના હતા તો મેં એને આ રીતે ટુકડામાં કટ કરી દીધા છે. હવે બસ આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. જે બાફેલા બટાકા છે ફ્રેન્ડ્સ મેં રાત્રે જ બાફીને તૈયાર કરી લીધા હતા એટલા માટે સમય મને વધારે અત્યારે નથી લાગે. ફટાફટ બનીને આ રેસીપી તૈયાર થઈ જશે. જો તમે આ રેસીપી રાત માટે તૈયાર કરવાના હોય તો સવારે જો તમને ટાઈમ હોય તો બટાકા બાફીને તમે રાખી શકો છો કે જેથી કામ આસાન થઈ જાય. અને જે ખીરું છે એ પણ સવારે તમે તૈયાર કરી શકો છો. બટ અત્યારે હું ઇન્સ્ટન્ટ બનાવી રહી છું. સરસ મજાનો એકદમ ટેસ્ટી ચટપટો મસાલો તૈયાર હશે. ચાલો ખીરું આપણે ચેક કરી લઈએ. જુઓ પહેલાં કરતાં થોડુંક ઘટ થઈ ગયું છે બટ આ પરફેક્ટ છે. હવે લઈશું આપણે કોઈ પણ એક પ્લેટને તેલની મદદથી સારી રીતે ગ્રીસ કરી લેવાની. જો તમે તેલ વગર તૈયાર કરવાના હોય તો ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા હવે બેટરની અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં 5 ચમચી ભરીને મેં ખાવાના સોડા એડ કર્યા છે અને જે છાશ બચાવીને રાખી હતી 2 થી 3 ચમચી જેટલી એ હું આની અંદર ઉમેરું છું. હવે સારી રીતે મિક્સ કરી લઈશું. ખીરું તમારે બહુ જ ઘટ નથી રાખવાનું, થોડુંક આપણે પાતળું જ રાખીશું આ ટાઈપનું. જો એકદમ પરફેક્ટ છે. ચાલો હું તમને લાસ્ટમાં બતાવું કે મેં કેવી થિકનેસનું આ તૈયાર કર્યું છે. જો નજીકથી એકદમ પરફેક્ટ છે આની થિકનેસ. હવે તેલથી ગ્રીસ કરેલી આપણે પ્લેટ લઈશું અને ચમચાની મદદથી આ રીતે આપણે થોડું બેટર એડ કરીશું અને સારી રીતે આને સ્પ્રેડ કરી લઈશું. એકદમ પાતળું તમારે પડ રાખવાનું છે બેટરનું. આ રીતે થોડુંક ટેપ કરી લઈએ કે જેથી એકદમ પરફેક્ટ રીતે આ સેટ થઈ જાય. તમે ફ્રેન્ડ્સ આ રેસીપી 2 રીતે તૈયાર કરી શકો છો. બંને રીત હું તમને બતાવું કે તમે કઈ રીતે ફટાફટ આ રેસીપી બનાવીને તૈયાર કરી શકો છો. જો સૌથી પહેલાં તો મેં લીધી છે એક કડાઈની અંદર હું થોડુંક મીઠું એડ કરું છું. આ જે મીઠું છે બેકિંગ માટે હું હંમેશા ઉપયોગમાં લઉં છું એટલા માટે જેનો કલર છે આ ટાઈપ નો છે થોડું. હવે આપણે કોઈ પણ એક સ્ટેન્ડ મૂકી દઈશું. જો આ ટાઈપનું સ્ટેન્ડ ન હોય તો વાટકી તમે ઊંધી પાડીને પણ મૂકી શકો છો. જે કડાઈ છે એ મેં પહેલેથી જ ગરમ કરીને રાખી હતી ફાસ્ટ ફ્લેમ ઉપર 4-1 મિનિટ માટે. જે બેટર છે આપણે ડીશ તૈયાર કરી છે આની અંદર મૂકી અને ઢાંકણ ઢાંકી દઈશું. જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ રાખી છે. ફાસ્ટ ફ્લેમ ઉપર 4 મિનિટ માટે આને કૂક કરી દઈશું. 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. એકદમ પરફેક્ટ રીતે આ કૂક પણ થઈ ગયું છે. હવે આપણે જે બટાકાનું સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ આની અંદર આ રીતે આપણે પાથરી દઈશું. બધી જગ્યાએ એક સરખી રીતે મેં આ સ્ટફિંગને પાથરી દીધું છે. જે બટાકાનું લેયર છે એ આપણે મીડિયમ રાખીશું. જે રીતે નીચેનું પડ રાખ્યું છે બસ એ જ રીતે. હવે ઉપર ફરીથી આપણે બેટર એડ કરીશું અને હા ફ્રેન્ડ્સ
એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. લાસ્ટમાં ફ્રેન્ડ્સ આનો લુક જોજો. હું તમને સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે ખરેખર જે રેસીપી છે કેવી બની છે. આ રેસીપી વધારે ટેસ્ટી લાગે, યુનિક લાગે એ માટે હું ઉપરથી આ રીતે થોડીક ટામેટાની સ્લાઇસ, થોડીક ડુંગળીની સ્લાઇસ મૂકું છું અને સાથે સાથે ઊભા કટ કરેલા કેપ્સિકમ પણ મૂકું છું. તમને જે પણ શાકભાજી પસંદ હોય, તમે બાળકોને ખવડાવવા માગતા હોય એ તમે આના ઉપર મૂકી શકો છો. થોડાક ચીલી ફ્લેક્સ એડ કરીશું. જો ચીલી ફ્લેક્સ ન હોય તો કાશ્મીરી લાલ મરચું પાવડર પણ તમે સ્પ્રિંકલ કરી શકો છો. હવે ઉપરથી આપણે બાળકોનું પસંદ એવું ચીઝ આપણે છીણી લઈશું. જુઓ, સરસ મજાની પ્લેટ તૈયાર છે. હવે ઉપરથી ફરીથી થોડાક ચીલી ફ્લેક્સ આપણે સ્પ્રિંકલ કરીશું. તો જે મીઠું છે ગરમ છે. હવે આને ઢાંકી 10 થી 15 મિનિટ માટે બેક કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મેં આને 13 મિનિટ માટે કૂક કર્યું છે. સરસ મજાનું ઉપર ત્યાં ડ્રાય થઈ ગયું છે. જુઓ, ચીઝ પણ સરસ મજાનું મેલ્ટ થઈ ગયું છે. આ રેસીપીને ફ્રેન્ડ્સ તમે આ રીતે ઢોકળાના કુકરમાં બાફીને પણ તૈયાર કરી શકો છો. તો જે નીચેનું લેયર છે એક મોટી થાળીમાં મેં બાફવા મૂક્યું છે અને જે આ રેસીપી છે બાફવાની એ ફટાફટ તૈયાર થઈ જતી હોય છે. જે બેક કરવાની રેસીપી છે એમાં થોડોક ટાઈમ લાગી શકે છે, બટ બાફવાથી વધારે ટાઈમ નથી લાગતો. તો શરૂઆતમાં 3 મિનિટ માટે હું આને બાફી લઉં. તો સરસ મજાનું ફ્રેન્ડ્સ 3 મિનિટની અંદર બેટર કૂક થઈ ગયું અને ત્યારબાદ મેં બટાકાનું મસાલાવાળું લેયર ફરીથી ઉપરથી બેટર પાથર્યું અને ત્યારબાદ મેં એને બાફ્યું હતું 8 મિનિટ માટે. તો સરસ મજાની રેસીપી તૈયાર થઈ ગઈ અને ઉપરથી થોડુંક ચીઝ, ચીલી ફ્લેક્સ, ડુંગળી, ટામેટો અને કેપ્સિકમથી ગાર્નિશ કર્યું. જો ફ્રેન્ડ્સ, બાફવાથી પણ આ ફટાફટ બનીને તૈયાર થઈ જતું હોય છે. ટેસ્ટમાં કોઈ જ ફરક નથી પડવાનો. તમને જે પણ રીત પસંદ હોય એ તમે તમારી રીતે તૈયાર કરી શકો. ખરેખર ફ્રેન્ડ્સ, મારા મોઢામાં તો પાણી આવી ગયું. ફટાફટ હું આનો ટેસ્ટ કરી લઉં. અને હા ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવે તો ચોક્કસથી લાઇક કરી દેજો. હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.